બાળકો સાંજે રમીને ઘરે આવે છે, ભૂખ્યા થયા હોય છે, કંઈક નવું અને ટેસ્ટી ખાવાનું ઈચ્છે છે. મને પણ હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું ઘરે બનાવવું જ ગમે છે, પણ મારી પાસે રાત્રિના જમવાની બનાવવાની તૈયારી અને સ્નેક્સ માટે માત્ર 20 જ મિનિટનો સમય હોય છે. પણ મારી ફ્રેન્ડે એક કમાલનું સોલ્યુશન મને આપેલું, જે છે મેગી મસાલા મેજિક, જે ટેસ્ટમાં એટલું સ્વાદિષ્ટ છે, જે તમારા બાળકોને બહુ જ ભાવશે. તેમાંથી બનતી રેસીપી ન્યુટ્રિશનલી બેલેન્સ્ડ, યુનિક અને ટેસ્ટી હોય છે. અને સૌથી સારી વાત તો એ છે કે જે મિનિટોમાં તૈયાર થાય છે અને તમે એને સાંજના સ્નેક્સ યા તો વીકેન્ડના નાસ્તા માટે સરળ રીતે ઉપયોગ કરી શકો છો. તો આજે આપણે બનાવીશું સ્ટફ પનીર સેન્ડવિચ કબાબ. તો તેના માટે જોઈશે મેગી મસાલા મેજિક 1 પેકેટ, 200 ગ્રામ પનીર, 2 બાફેલા બટેકા છીણેલા, 1 નાની ડુંગળી સમારેલી, 1/4 ચમચી હળદર પાવડર, 1/4 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જીરું, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી તેલ, 2 ચમચી સૂજી અને 1 ચમચી ઘી લેવાનું છે. તો બનાવવાનું શરૂ કરીએ. તો એક કડાઈ લઈ લઈએ, તે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીએ અને એમાં આપણે નાખીશું જીરું. જીરું ફૂટે એટલે તરત જ સમારેલી ડુંગળી નાખી દઈશું. ડુંગળીનો કલર થોડો ચેન્જ થાય ત્યારબાદ આપણે નાખીશું હળદર પાવડર અને લાલ મરચું પાવડર. તેને થોડીવાર સાતળીશું. સતળાઈ જાય ત્યારબાદ આપણે નાખીશું 2 બાફેલા બટેકા, જે આપણે ખમણીને રેડી કરેલા, અને મિક્સ કરી દઈશું. મેગી મસાલા મેજિક 10 પસંદ કરેલા મસાલાઓને કૂટીને બનાવવામાં આવે છે. મિનિટોમાં મેગી મસાલા મેજિક સાથે અમેઝિંગ નાસ્તા બનાવવામાં આવે છે. તમારા બાળકને મેગી મસાલા મેજિક સ્નેક્સ રેસીપી ગમશે, જે ઝડપી અને અનોખી અને અદ્ભુત છે. સૌથી સારી વાત તો એ છે કે જે મિનિટોમાં તૈયાર થઈ જાય છે, જે તમારા રોજિંદા ખોરાકને અદ્ભુત બનાવે છે. હવે સારી રીતે મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરીને હલાવી દઈશું. તો હવે આપણે પનીરને કટ કરી લઈશું અને એક સરખા 12 ટુકડામાં કટ કરવાના છે. તો પહેલાં 6 ટુકડા કરી અને એમાંથી પછી પતલી સ્લાઇસ કરીને એવી રીતે 12 ટુકડામાં કટ કરીશું. તો હવે જો બટાકાનો મસાલો છે એને પણ એક સરખા 6 ભાગમાં વહેંચી લઈશું. હવે એક પનીરની સ્લાઇસ લઈશું, એમાં વચ્ચે બટાકાનો મસાલો મૂકીશું અને એના ઉપર બીજી પનીરની સ્લાઇસ મૂકીશું. તો આ સેન્ડવિચ કબાબ આપણું રેડી થઈ જશે. ચારે સાઈડથી પ્રેસ કરીને એકદમ રેડી કરી દઈશું અને આવી જ રીતે બધા જ કબાબ તૈયાર થઈ જશે. આ તૈયાર થયેલા કબાબને સૂજીમાં સરળ રીતે ડીપ કરીને ચારે સાઈડથી કવર કરી દેવાનું છે. હવે મૂકીશું એક પેન અને એના ઉપર લગાવીશું 1 ચમચી જેટલું ઘી. હવે આપણે જો કબાબ રેડી કર્યા છે એને શેલો ફ્રાય કરવાના છે. તો બધા જ સેન્ડવિચ કબાબ તવા ઉપર મૂકી દઈશું. તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ પર રાખીને આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરવાના છે. તો રેડી થઈ ગયા છે સ્ટફ પનીર સેન્ડવિચ કબાબ, જેને આપણે પ્લેટમાં લઈ લઈશું અને તેને મેગી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો તૈયાર છે સ્ટફ પનીર સેન્ડવિચ કબાબ. તો ચલો ટેસ્ટ કરીએ. તો મેગી મસાલા મેજિક દ્વારા બનેલી આ ડીશ એકદમ ટેસ્ટી છે. તમારા બાળકોને પણ બહુ જ પસંદ આવશે. મેગી મસાલા મેજિક દ્વારા બનતી બધી જ રેસીપી બહુ જ ટેસ્ટી અને મિનિટોમાં તૈયાર થઈ જાય છે. એટલે જ કહેવાય છે મિનિટોમાં તૈયાર કમાલનો નાસ્તો હર વખત.